ગુજરાતનો આવાજ। ધોરાજી પંથકમાં ઘઉંનું વાવેતર વહેલું થવાની સંભાવના। અચાનક ગરમી પડવાને કારણે ઘઉંનો પાકનો ઉતારો વહેલો આવી જશે, ત્યારે પાક વહેલું ઉત્પાદન પર આવી જતા ખેડૂતોની ચિંતા વધી। અસમતોલ વાતાવરણની અસર ઘઉંના પાક ઉપર વર્તાઈ, ત્યારે ઘઉંના પાકમાં કાળિયા નામનો પણ રોગ આવ્યો, જેને કારણે ઘઉંનો દાણો નબળો પડવાની શક્યતા છે। સરકાર લોલીપોપ સિવાય કોઈ બીજું કામ કરતી નથી। ખેડૂતને લોલીપોપ કંઈક ને કંઈક આપે રાખે અને ખેડૂતને ગુમરાહ કરવાના સિવાય બીજું કોઈ કામ કરતી નથી। જો સરકારને નિકાસ આપવી હોય અને નિકાસની છૂટ જ આપવી હોય તો આ નિકાસ 2 મહિના પહેલાં આપી જ દીધી હોય તો જે ખેડૂતે 50 રૂપિયામાં 100 રૂપિયામાં ડુંગળી વેચી એ ત્યારે કમસે કમ એને 400-450 રૂપિયા ભાવ તો આવત। અત્યારે ખેડૂતે દાખલા તરીકે આજ મારા મિત્રને અત્યારે ઊભો પાક ડુંગળીનો છે, એની અંદર એને 20 થી 22 હજાર રૂપિયાનો ખર્ચ કરી નાખેલો છે અને જો એ ડુંગળીના 100 રૂપિયા મણના ભાવ આવે તો એ ખેડૂતને શું પૈસા વધે, એને શું ખર્ચ કર્યો, એ ખેડૂતને આત્મહત્યા કરવા જેવી પોઝિશન થઈ પડે એવું છે। આ સરકાર ખેડૂતને ગુમરાહ બનાવે છે કોઈ પણ, અને આ ખેડૂતલક્ષી સરકાર। હમણાં ઘઉં પાકશે તો ઘઉંના 350 રૂપિયા ભાવ કરી નાખશે, 650 રૂપિયા મણનો ભાવ છે। લસણ, ડુંગળી, જીરું, મરચાં, કપાસ, આ તમામ પાકના ભાવ જો આ સરકાર ડબલ આવક કરવાની વાત કરે, ખેડૂત ડબલ આવક નહીં। ખેડૂત દર મહિને તમે જુઓ મીડિયા દ્વારા, પેપર દ્વારા આત્મહત્યા કરે, કેટલા ખેડૂત આત્મહત્યા। અત્યારે કેવા ભાવ મળી રહ્યા ડુંગળીના? અત્યારે ડુંગળીના 100 થી 150 રૂપિયા ભાવ મળ્યા છે। ખાલી 70 થી 80 રૂપિયા તો લણાઈની મજૂરી થાય છે, તે પછી ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ। ખેડૂતને કોઈ જાતનો રૂપિયો વધતો નથી, ખેડૂતને અમે 100 રૂપિયા મણે ખર્ચો આવે। સરકારની જે પ્રતિબંધ હટાવ્યો એમાં કેવું તમે આવું કરી રહ્યા છો? સરકારે પ્રતિબંધ હટાવ્યો જ નથી। સરકારે પ્રતિબંધ હટાવ્યો હોય તો અત્યારે ડુંગળીના 500-600 રૂપિયા મણના ભાવ થઈ ગયા હોય ભાઈ। આ સરકાર લોલીપોપ દે, ખેડૂતને મૂર્ખ બનાવે છે અને આ દુનિયાની અંદર, આ ભારત દેશની અંદર આ સરકાર મૂર્ખ બનાવવા સિવાય કોઈ બીજું કામ કરતી નથી। તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે અમારી કોઈ પણ જણસી હોય એને અમને પોષણ ક્ષમતા ભાવ મળે। દાખલા તરીકે ઘઉં છે તો અમારા 550 થી 600 રૂપિયાના જવા જોઈએ, ધાણા છે તો 1500-1700 રૂપિયાના જવા જોઈએ। અમારું લસણ એમ છે કે 8000 રૂપિયા નહીં પણ અમારા લસણના 3-4 હજાર રૂપિયા કમસે કમ મળવા જોઈએ, અમારા ડુંગળીના મણના 400 રૂપિયા મળવા જોઈએ, તો અમને ખેડૂતને 2 પૈસા મળે। અમારી ડબલ આવક તો ન થાય પણ અમને 2 પૈસા વધારાના મળે। અને ખેડૂતને કહો, એટલે આ સરકારને કહો ખેડૂતને મૂર્ખ બનાવવાનું બંધ કરે। ખેડૂતની હાઈ લાગી જાય ને તો અગ્નિદાન દેવાવાળો પણ વાહે નહીં વધે। બસ મારું એ જ કહેવાનું। ધોરાજી ઉપલેટા વિસ્તારમાં કપાસના પાકમાં ભાવ પૂરેપૂરો મળતો ન હતો, અને તે કપાસ બાદ રોકડીયો પાક એટલે કે ઘઉંના પાકનું વાવેતર કર્યું, મોંઘા ભાવ બિયારણ, જંતુનાશક દવાઓ છંટકાવ કર્યું અને છેલ્લા ઘણા સમયથી કુદરતી આફતોનો સામનો કર્યા બાદ એમ હતું કે સારી આવક ઘઉં વાવેતરમાં થશે, ત્યારે ઘઉં વાવેતર હોંશે કર્યું પણ કુદરતી આફત ઘઉં પણ ન નડી ગયો। મારી ગયા 15 મણ વીઘા જા 15 વીઘાનું ઘઉં રહ્યો। શેના હિસાબે હતી? પવનની હિસાબે। ક્યાં તમારું ખેતર આવેલું? હા, મેન કેનાલે ફરાણી જુનાગઢ રોડ કરેલું હતું 15 વીઘાનું। આ શેના હિસાબે ઢળી ગયા ભાવ? પવનની ઘુમરીઓની હિસાબે। હવે પાકવાનો સમય આવી ગયો, નુકસાન જાય? નુકસાની 10-15 મણની થાય। વાતાવરણ ગરમી અને ડબલ ઋતુને કારણે ઘઉં ધોરાજી પંથકમાં વાવેતર વહેલું થવાની સંભાવના। અચાનક ગરમી પડવાને કારણે ઘઉંના પાકનો ઉતારો વહેલો આવી જશે, પાક વહેલું ઉત્પાદન પર આવી જતા ખેડૂતોની ચિંતા વધી, ત્યારે અસમતોલ વાતાવરણની અસર ઘઉંના પાક પર વર્તાઈ। ઘઉંના પાકમાં કાળિયા નામનો રોગ પણ આવે, જેને કારણે ઘઉંનો દાણો નબળો પડવાની શક્યતા છે। હજારો રૂપિયાનો ખર્ચ કર્યો પણ જેટલો ઉતારો આવવો જોઈએ તેટલો ઉતારો પણ આવશે નહીં, 20 થી 25% ઉતારો આવશે ઘઉંમાં। તેથી ખેડૂતોને પડદા પર પાટું પડી રહ્યું છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। સરકાર દ્વારા ઘઉંની ખરીદી ટેકાના ભાવે ખરીદી થાય તેવું ખેડૂતો માંગણી કરી રહ્યા છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।